ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બોહરનો પરમાણુ નમૂનો જોયો હતો, બરાબર. આજના લેક્ચરની અંદર આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક જે બોહરે જ રજૂ કર્યો હતો એ આપણે જોવાના છીએ, જે છે nth કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ની ત્રિજ્યા, વેગ અને ઉર્જાનું માપન. બરાબર. n કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા, વેગ અને ઉર્જાનું માપન, જેને આપણે શું કહીશું? r એટલે કે ત્રિજ્યાનો સિમ્બોલ છે, અને n કક્ષામાં રહેલો છે તો આપણે rn કહીશું. બરાબર, rn કહીશું. ઓકે, ચલો એકદમ સિમ્પલ છે ફોર્મ્યુલા છે 0.529 n square divided by z angstrom. બરાબર, આ ફોર્મ્યુલા છે જ્યાં આપણે એવું કહી શકીએ કે n શું છે? એ છે કક્ષા ક્રમાંક. અને z શું થઈ જશે? એ થઈ જશે પરમાણુ ક્રમાંક. બરાબર, તો આ ત્રિજ્યાનો ફોર્મ્યુલા થયો. એ જ રીતે તેનો વેગ એટલે કે વેલોસિટી કહેવાય એને ઇંગ્લિશમાં, એનો સિમ્બોલ છે v. બરાબર, n કક્ષામાં રહેલા હોય, બરાબર, એનો ફોર્મ્યુલા છે 2.18 ગુણ્યા 10⁶ z બાય n મીટર પ્રતિ સેકન્ડ. 2.18 ગુણ્યા 10⁶ z બાય n મીટર પ્રતિ સેકન્ડ. આ જે બોહરે એકચ્યુઅલી આ ફોર્મ્યુલા આપ્યા, ઓકે, એના આધારે આપણે એક જોઈશું એને પાછળ કે એની લિમિટેશન શું છે. કારણ કે આ ફોર્મ્યુલા બધા જ પરમાણુ માટે નહોતા લાગુ પાડી શકાતા. બરાબર, ચલો તો પણ આપણે એક એક્ઝામ્પલ લઈએ અહીંયા કે આ બે ફોર્મ્યુલા આપણી પાસે છે ત્રિજ્યાના અને વેગના. એક આપણે એક્ઝામ્પલ લઈએ. તમને એવું કીધેલું છે એક્ઝામ્પલમાં કે Li લિથિયમ પ્લસ 2 આયન ની ત્રીજી કક્ષા ની ત્રિજ્યા અને તેમાં રહેલા ઇલેક્ટ્રોન નું વેગ શોધો. બરાબર, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. આપણી પાસે ફોર્મ્યુલા છે, તો સૌથી પહેલાં તો એ નક્કી કરીએ કે n તમને શું કીધો છે? ત્રીજી કક્ષા, એટલે કે n બરાબર શું થઈ જશે? 3 થઈ જશે. ચલો z તમને લિથિયમ કીધેલો છે, બરાબર. લિથિયમનો પરમાણુ ક્રમાંક શું છે? તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે.
બરાબર. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ તેનો પરમાણુ ક્રમાંક 3 છે. ઓકે, તો તમારે શું કરવાનું છે? ત્રિજ્યા શોધવાની છે. ચલો, ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા એટલે R3 લખી દીધું મેં. 0.529 n એટલે કે 3, એટલે કે 3નો સ્ક્વેર કરવાનો છે ભાગ્યા પરમાણુ ક્રમાંક શું છે એનો? 3 છે, એંગસ્ટ્રોમ. બરાબર. ચલો, અહીંયા જે પણ જવાબ આવે છે આનો, એના ગુણ્યા હું કરું છું 10⁻10 મીટર કરી દઉં છું. આપણને રિલેશન ખબર છે કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થાય. ઓકે, જવાબ તમારે લાવી દેવાનો છે. સિમ્પલ છે કેલ્ક્યુલેશન. આ રીતે આપણે એની ત્રિજ્યા શોધી શકીએ. જે રીતે ત્રિજ્યા શોધી એ જ રીતે શું શોધી શકીએ આપણે? એની ગતિ શોધી શકીએ, વેગ શોધી શકીએ કે 2.18 ગુણ્યા 10⁶. ચલો, ઝેડ છે 3 ભાગ્યા પરમાણુ કક્ષા છે 3 મીટર પ્રતિ સેકન્ડ. તો આ તો કેન્સલ આઉટ થઈ ગયું. તો આ જે જવાબ આવ્યો એ જ શું હશે? એનો વેગ હશે કે ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન હશે એ આટલા વેગથી ગતિ કરતો હશે. ઓકે, તો આપણે શું કર્યું? ઇલેક્ટ્રોનની ત્રિજ્યા અને એનો વેગ શોધવાનું સૂત્ર જોયું. બરાબર. MCQ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઘણી બધી વખત MCQમાં આના ઉપરથી દાખલાઓ પૂછાય છે કે ત્રિજ્યા કઈ છે, વેગ કઈ છે, કોની ત્રિજ્યા સમાન હશે, કોની ત્રિજ્યા નહીં હોય. બરાબર, એ રીતના ક્વેશ્ચન પૂછાતા હોય છે. ચડતો ક્રમ, ઉતરતો ક્રમ. ઓકે, અને લાસ્ટ આપણે ફોર્મ્યુલા જોઈએ છે ઉર્જાનો. તો n કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન હોય તો એની ઉર્જા En. ઓકે, -13.6 બરાબર -13.6 Z²/n². ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, આ ફોર્મ્યુલા થઈ ગયો. બીજો એક આ યુનિટ છે ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જાનો. બીજો એક આનો ફોર્મ્યુલા છે -2.18 ગુણ્યા 10⁻18 Z²/n² જૂલ. તો આ એક બીજો ફોર્મ્યુલા થઈ ગયો જેનો એકમ શું છે? જૂલ છે. ઓકે, તો તમારે એક રિલેશન જાતે શોધવાનો છે. ટ્રાય કરો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને જવાબ આપીશ કે 1 જૂલ અથવા તો આપણે એવું કહી શકીએ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર ખાલી જગ્યા જૂલ થાય. બરાબર, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા જૂલ થાય. પણ ઇન શોર્ટ આ જે ફોર્મ્યુલા છે ત્રિજ્યા, ગતિ, ઉર્જા, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. બરાબર, આ તમારે યાદ રાખવાના છે ફોર્મ્યુલા. આની સાથે સાથે આપણે એવું કહી શકીએ કે જો પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવો હોય, પરમાણુમાંથી, અહીંયા જુઓ n એટલે કે કક્ષા, એ કક્ષા શું છે? છેદમાં છે. જે પણ કક્ષા ક્રમાંક આવશે એ છેદમાં છે. બરાબર, તો જો આપણે ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી બહાર કાઢવા માટે શું કરીશું? આપણે બહાર કાઢવા માટે આપણે એવું કહી શકીએ કે n બરાબર આપણે શું લેવું પડે? કક્ષા ઇન્ફાઇનાઇટ લેવી પડે. તો એની ઉર્જા કેટલી થઈ જાય? 0 થઈ જાય.
તમે જો n છેદમાં છે, છેદ જો તમે ઇન્ફાઇનાઇટ કરી દો તો પછી ઉર્જા શું થઈ જશે એની 0 થઈ જશે. એનો મતલબ શું થઈ ગયો? આ યાદ રાખજો, MCQમાં પૂછાય છે કે ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે n શું હોય? MCQમાં પૂછાય છે, વસ્તુ યાદ રાખજો. બરાબર. તો બેઝિકલી આપણે શું જોયું આજના લેક્ચરમાં અત્યારે કે ત્રિજ્યા, એની ગતિ એટલે કે વેગ, અને બીજું શું જોયું કે ઉર્જાના સંબંધ જોયા. બરાબર. ચલો, તો બેઝિકલી જો આપણે વાત કરીએ અહીંયા, તો આપણે એક વસ્તુ એવી શીખ્યા હતા કે જેમ પરમાણુ કેન્દ્રથી દૂર જઈએ તેમ કક્ષાની ઊર્જા વધે છે. બરાબર. આ વસ્તુ યાદ રાખજો, પરમાણુ કેન્દ્રથી દૂર જતા કક્ષાની ઊર્જા વધે છે. ઓકે. બીજી એક વસ્તુ, ઊર્જા વધે તો સ્થાયીતા ઘટે છે. સ્થાયીતા શું થાય છે? ઘટે છે. બરાબર. આ વસ્તુ સમજવાની છે કે એનો મતલબ શું થયો કે ઊર્જા અને સ્થાયીતા એકબીજાના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. ઊર્જા અને સ્થાયીતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. તો બેઝિકલી આપણે ઊર્જાની એક વાત કરવાની છે કે કક્ષા આપણે કઈ રીતે ગોઠવાતી હશે. દરેક કક્ષામાં બોહરમાં આપણે સમજ્યા હતા પહેલો જ મુદ્દો કે દરેક કક્ષાની એક ચોક્કસ ઊર્જા હોય છે અને ચોક્કસ ત્રિજ્યા હોય છે, જેનો આપણને ફોર્મ્યુલા મળી ગયો છે ઊર્જાનો. તો એના આધારે આપણે એનની કિંમતો મૂકીને પરમાણુ ક્રમાંક આપણે લઈ લઈએ કે હાઇડ્રોજન માટે, અથવા તો આપણે એક હેડિંગ આપી દઈએ અહીંયા કે એક ઇલેક્ટ્રોન ધરાવતા તત્વોની કક્ષાની ઊર્જા, તત્વોના કક્ષાની ઊર્જાની ગણતરી. બરાબર. કે એક ઇલેક્ટ્રોન ધરાવતા તત્વોના કક્ષાની ઊર્જાની ગણતરી. એક ઇલેક્ટ્રોન ધરાવતા, આજ એની એક ખામી પણ છે કે બે ઇલેક્ટ્રોન ધરાવતા હોય તો આ ફોર્મ્યુલા લાગુ પડતો નથી. આપણે આગળ જોઈશું કે એની ખામીમાં, પરંતુ અહીંયા છે એક ઇલેક્ટ્રોન ધરાવતા. તો આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુ છે એની અંદર એક જ ઇલેક્ટ્રોન હોય છે. બીજો જો આપણે હિલિયમ પરમાણુ લઈએ તો એની અંદર બે ઇલેક્ટ્રોન હોય, પરંતુ હિલિયમ ઉપર +1 કરી દઈએ એટલે કે એક ઇલેક્ટ્રોન કાઢી દઈએ તો એની અંદર એક જ ઇલેક્ટ્રોન બચ્યો. એ જ રીતે લિથિયમ ઉપર જો +2 કરીએ તો એની અંદર એક જ ઇલેક્ટ્રોન રહેશે. તો આ રીતના તત્વો માટે કક્ષાની ગણતરી. ઓકે. એમાં પણ આપણે શું લઈએ છીએ? આપણે સ્પેસિફિક અહીંયા હાઇડ્રોજન માટે લઈએ છીએ સૌથી પહેલાં તો. હાઇડ્રોજન માટે ચલો, તો આપણી પાસે આ ફોર્મ્યુલા છે
બરાબર. એના આધારે આપણે જોઈએ કે એની અલગ અલગ કક્ષા કે n બરાબર 1 માટે એની ઉર્જા E1 કહી દઈએ. એ જ રીતે n બરાબર 2 માટે ઉર્જા શું થઈ જશે? E2. n બરાબર 3 માટે n3 લઈ લઈએ, ઉર્જા E3. n4 ઉર્જા E4. n5 ઉર્જા લઈએ એની E5 થશે. n6 તો ઉર્જા થઈ જશે E6. બરાબર. આપણે શું કરીશું? વારાફરતી આ ફોર્મ્યુલાની અંદર હાઇડ્રોજન માટે Z તો શું થઈ જશે? 1 જ આવશે. હાઇડ્રોજન માટે Z તો 1 જ આવવાનો છે. અહીંયા ફોર્મ્યુલામાં આપણી પાસે ફોર્મ્યુલા છે કે En બરાબર -13.6 Z² બાય n² ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. ચલો Z1 થઈ જશે હાઇડ્રોજન માટે, એ તો દરેકમાં 1 નો સ્ક્વેર તો 1 જ રહેશે. ચલો n બરાબર 1 મૂકીએ તો શું થઈ જશે? 1 મૂકવાથી એ પણ 1 જ થશે સ્ક્વેર, એટલે કે પહેલી ઉર્જા કેટલી આવશે કક્ષાની? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આવી. પહેલી કક્ષાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આવી. બરાબર. ચલો એ પછી જો આપણે n બરાબર 2, Z બરાબર તો 1 જ રહેશે, તો એનો જવાબ આવે છે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો એ જ રીતે કિંમતો આપણે મૂકતા જઈએ તો આપણને કંઈક એટલા જવાબો મળશે આ રીતે: -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ, -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ, -0.54 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો 5 કક્ષા સુધીનું જોઈએ. તો અહીંયા બેઝિકલી શું થયું કે આપણે દરેક કક્ષાની ઉર્જાની ગણતરી કરી. તો જુઓ માઇનસ નિશાની છે, માઇનસમાં કિંમત ઓછી થતી જાય છે. એનો મતલબ કે કિંમતની જવાબ શું થાય છે? વધતો જાય છે. ઉર્જા શું થાય છે? વધતી જાય છે. ઓકે. હવે જો આપણે ડિફરન્સ ગણવો હોય, ફોર એક્ઝામ્પલ કે પહેલી કક્ષા અને બીજી કક્ષા વચ્ચેનો ડિફરન્સ કેટલો છે, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા વચ્ચેનો ડિફરન્સ કેટલો છે, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા, અને ચોથી કક્ષા અને પાંચમી કક્ષા વચ્ચેનો તફાવત કેટલો છે, તેના ઉપરથી આપણે આઈડિયા લગાવી શકીએ કે ડિસ્ટન્સ કેટલું હશે એમની વચ્ચે. તો પહેલા અને બીજાનો જો આપણે તફાવત લઈએ તો શું થાય? તફાવત થાય E2 માઇનસ E1 થાય. અહીંયા શું કરી શકીએ આપણે? E2 માઇનસ E1. ઓકે. તો જવાબ શું આવશે? E2 માઇનસ E1. તો જવાબ આવે છે આનો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. બીજાનો આપણે જોઈએ, બીજા અને ત્રીજાનો તફાવત, તો એ આવે છે 1.89 ઇલેક્ટ્રોન વોલ્ટ. એ પછી આવે છે 0.66 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને એના પછીનો તફાવત છે 0.31 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો આના ઉપરથી સમજવા આપણને શું મળે છે? આપણે દરેક કક્ષાનો તફાવત લીધો, પહેલી અને બીજી કક્ષાનો, બીજી અને ત્રીજી, ત્રીજી અને ચોથી, ચોથી અને પાંચમી કક્ષાનો તફાવત લીધો ઉર્જાનો. તો જો તફાવત ઘટતો જાય છે, એનો મતલબ શું થયો કે જેમ જેમ કક્ષાનો ક્રમાંક વધતો જાય છે એમ એમ કક્ષા વચ્ચેની ઉર્જાઓનો તફાવત ઘટતો જાય છે. તો જો આપણે પહેલી કક્ષા, ધારો કે આપણે n બરાબર 1 કહીએ અને ઉર્જા એની E1 કહીએ, તો બીજી કક્ષા ક્યાં હશે? અહીંયા હશે.
આટલો ડિફરન્સ આપણે બતાવીએ છીએ E2. આ જે આપણે શું બતાવ્યો છે એ ઉર્જાનો તફાવત બતાવ્યો છે. બરાબર. તો ત્રીજી કક્ષા ક્યાં હશે? ત્રીજી કક્ષામાં ઉર્જાનો તફાવત બીજા અને ત્રીજામાં ઓછો હશે. તો એ રીતે શું થાય છે કે કક્ષા વચ્ચેનો તફાવત ઉર્જાનો કક્ષા વચ્ચેનો તફાવત શું થાય છે? ઘટતો જાય છે. એ આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ. એ જ વસ્તુ સમજવાની છે. એટલે જેમ જેમ એટલે કે કક્ષા આપણે જો બતાવીએ, ચલો આ પહેલી કક્ષા છે તો પહેલા અને બીજા વચ્ચે ડિફરન્સ જે છે એના કરતાં બીજા અને ત્રીજામાં ડિફરન્સ ઓછો હશે. એના કરતાં ત્રીજા અને ચોથામાં ડિફરન્સ ઓછો હશે. એના કરતાં ચોથા અને પાંચમામાં ડિફરન્સ શું હશે? ઓછો હશે. એ આપણે આ ઉર્જાના આધારે આપણે એવું કહી શકીએ. ઓકે. તો આપણે એક ઇલેક્ટ્રોન ધરાવતા તત્વોના કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ગણી. બરાબર. તો ટૉપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો, MCQ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. તો અહીંયા આપણો આ ટૉપિક પૂરો થાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે રેખા વર્ણપટ જે હતો હાઇડ્રોજનનો એની જ આપણે કંઈક ગણતરી કરવાની છે. તો એ વિડીયો પણ ફરી એકવાર જોઈ લેજો, એકવાર એ વાંચી લેજો, તમને વધારે આઈડિયા આવશે વિડીયોની અંદર. ઓકે, થેન્ક યુ.